હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઇમ્યુનિટી બૂસ્ટર ગ્રીન જ્યુસ, જે બોડીને ડિટોક્સ કરી સુગર, કોલેસ્ટ્રોલ અને બીપીમાં રાહત આપે છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ જ્યુસ પી લીધું તો આખો દિવસ એનર્જી રહે છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આખી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીનું સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જ્યુસ બનાવવા માટે આપણે 1 કપ ફુદીનાના પાન લઈશું. આમાં આપણે ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે, ડાળીનો ઉપયોગ નથી કરવાનો. ત્યારબાદ 1 કપ આપણે કોથમીર લઈશું. પછી 10 થી 15 મીઠા લીમડાના પાન લઈશું. આ બધી જ એક બાઉલમાં લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર દૂધી લઈશું. આપણે 3 ઇંચ દૂધીમાં ટુકડો લેવાનો છે. તેને બરાબર છાલ ઉતારી અને બારીક પીસ કરવાનો છે. હું રોજ સવારે આ ગ્રીન જ્યુસ પીઉં છું, એટલે મને થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરું. આ જ્યુસના હેલ્થ બેનિફિટ ઘણા છે. આ જ્યુસ આલ્કલાઇન છે, એસિડિટી અને ગેસમાં રાહત આપે છે અને આ જ્યુસ પીવાથી સ્કિન ગ્લો કરે છે. ચોક્કસ બનાવજો અને પીજો. આ જ્યુસ પીવાથી હેલ્થ ખૂબ જ સરસ રહે છે. બસ જો એને એકદમ બારીક પીસ કરી લઈશું. હવે આ બધું આપણે બરાબર વોશ કરી લઈશું. 3 થી 4 વાર બરાબર વોશ કરી લેવાનું છે. ત્યારબાદ એક મિક્સર જાર લઈશું. આ બધું જે આપણે વોશ કર્યું છે, ફુદીનો અને કોથમીરને, એ બધું એમાં એડ કરી દેવાનું છે. ત્યારબાદ એક આપણે આમળું લઈશું. આમળાને પણ જીરો સુધારી લઈશું. આ ટાઈમે તમારી પાસે આમળું ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આમળું પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે અને મારી પાસે હોય છે સ્ટોક કરેલા, એટલે મેં એમાં ઉમેર્યું છે. ત્યારબાદ થોડું એમાં પાણી એડ કરીશું અને હવે આને આપણે ગ્રાઇન્ડ કરીશું. આ બધું જ એકદમ સરસ પીસી લેવાનું છે. જો આ રીતે બધું સરસ પીસાઈ જાય, જો આ ટાઈપનું આપણે બનાવવાનું છે. આ થોડું ઠીક હશે તો આપણે ગાળશું ત્યારે પાણી નાખશું એટલે બધું જ નીકળી જશે. જો આ રીતે આપણે એક કઢી રાખી અને એને ગાળી લઈશું. ચોક્કસ બનાવજો આ જ્યુસની રેસીપી અને રોજ સવારે પીજો. હેલ્થ બહુ સરસ રહેશે તમારી. આજની રેસીપી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો આપણે સરસ જ્યુસ તળાઈ ગયું છે. હવે આમાં જરૂર પડે તો વધારે પાણી ઉમેરવાનું છે, પણ આ બરાબર છે અત્યારે. બસ જો આ ટાઈપનું જ બનાવવાનું છે. હવે એને આપણે એની અંદર થોડા મસાલા ઉમેરીશું. ચપટી મીઠું, ચપટી સંચળ પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. બસ હવે આપણું જ્યુસ પીવા માટે તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીશું. ચોક્કસ બનાવજો અને જો તમને આજની રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.